ભક્તો, ચોમાસામાં દેડકો દેખાય તો સમજી લેજો કે તમારો બેડો પાર થવાનો છે। આજે હું તમારી સામે એક એવી અનકહી અને અનસુની અને પરમ રહસ્યમય સત્ય વાત રાખવા જઈ રહ્યો છું, જેને સાંભળ્યા પછી તમારા પગ જમીન નીચેથી સરકી જશે અને તમે આજ સુધી જે જીવને માત્ર એક તુચ્છ અને સામાન્ય ઉપેક્ષિત પ્રાણી સમજતા હતા, તેના પ્રત્યે તમારો નજરિયો, તમારી વિચારસરણી અને તમારો દૃષ્ટિકોણ પૂરી રીતે બદલાઈ જશે। કારણ કે આજનો આ વિશેષ વિડીયો તમારા જીવનનો સૌથી મોટો અને નિર્ણાયક સાબિત થવાનો છે, જ્યાંથી તમારા કંગાળીના ગરીબીના જૂના દિવસો હંમેશા માટે ખતમ થઈ જશે અને ઐશ્વર્ય, સુખ અને વૈભવના દ્વાર હંમેશા માટે ખુલી જશે। પરંતુ ભક્તો, મારી એક ખૂબ જ મોટી અને અનિવાર્ય શરત છે કે વિડીયોના એક એક શબ્દને અમૃતના ટીપાની જેમ તમારી અંદર ઉતારવો પડશે અને તેને એક સેકન્ડ પણ છોડ્યા વિના અંત સુધી સાંભળવો પડશે। કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે અધૂરું જ્ઞાન હંમેશા વિનાશકારી અને કષ્ટદાયક હોય છે। અને આજે હું તમને તમારા જ ઘરમાં, તમારી ચોખટ પર અચાનક પ્રગટ થનારા દેડકાના એ 5 ખૂબ જ મોટા, પ્રભાવશાળી અને દિવ્ય સંકેતો વિશે જણાવવાનો છું, જે સાક્ષાત બ્રહ્માંડની અદૃશ્ય શક્તિઓ દ્વારા વિશેષ રૂપે તમારા માટે મોકલવામાં આવે છે અને જેમને સીધો અને ઊંડો સંબંધ તમારી વર્તમાન નિયતિ અને તમારા ભવિષ્યના ભાગ્ય સાથે હોય છે। ભક્તો, મારી એક વાત આજે તમારા હૃદયના કોમળ ભાગ પર સોનેરી અને અમિટ અક્ષરોમાં લખી લો કે આજની આ પૂરી ચર્ચામાં જે 5મો અને આખરી સંકેત હું તમને આપવાનો છું, તેને જો તમે જરાય પણ અનસુન્યો કર્યો, તેને નજરઅંદાજ કર્યો કે તેને માત્ર એક વાર્તા સમજીને મજાકમાં ટાળવાની કોશિશ કરી, તો એક નાની સરખી ભૂલ તમને એ હદે ભારે પડશે કે તમે રાતોરાત પાયમાલ થઈ જશો। તમારી વર્ષોની સખત મહેનતથી જોડેલી જમા પૂંજી પાણીની જેમ વહી જશે અને તમે કંગાળીના ભયાનક અંધારાના ગર્તમાં પડી શકો છો, જ્યાંથી નીકળવું આવનારી કેટલી પેઢીઓ માટે પણ નામુમકિન હશે। તેથી મારી હાથ જોડીને અને ખૂબ જ વિનમ્રતાથી વિનંતી છે કે આ વિડીયોને આખરી સેકન્ડ સુધી જોજો, કારણ કે આખરી સંકેત જ તમારા પરિવારની અને તમારા આવનારા વંશની કિસ્મતનો અસલી અને અંતિમ ફેસલો કરશે। તો ભક્તો, તમને વિનંતી છે કે વિડીયોને લાઈક કરીને હર હર મહાદેવ જરૂરથી લખો। ભક્તો, જ્યારે આપણા જીવનની અગણિત મૂંઝવણો, માનસિક તણાવો અને ઘોર આર્થિક પરેશાનીઓમાં ખરાબ રીતે ફસાયેલા હોઈએ છીએ, જ્યારે આપણને લાગે છે કે આપણી ચારે તરફ માત્ર ઘોર અંધારું છે, નિરાશાની દિવાલો છે અને બહાર નીકળવાનો કોઈ રસ્તો સૂઝી નથી રહ્યો, ત્યારે જ કરુણાના સાગર ઈશ્વરના પ્રકૃતિના નાના નાના માધ્યમોથી આપણને ગુપ્ત સંદેશ મોકલે છે। અને દેડકાનું તમારા ઘરની પવિત્ર ડેલીએ ઓળંગવું એ જ ઈશ્વરીય સંદેશનું સૌથી મોટું સજીવ અકાટ્ય પ્રમાણ છે। કારણ કે આપણા પ્રાચીન શાસ્ત્રો, ઋષિઓની દિવ્ય વાણી અને સુકૂન શાસ્ત્રના ગૂઢ રહસ્યો અનુસાર દેડકો કોઈ સામાન્ય જળચર જીવ નથી, પરંતુ તેને સાક્ષાત વરુણદેવનો અનન્ય દૂત અને સ્વયં ધનની દેવી મહાલક્ષ્મીના શુભ આગમનની પૂર્વ સૂચના આપનારો એક અત્યંત પવિત્ર જીવ માનવામાં આવ્યો છે। અને હું તમને પહેલા જ એક મહાસંકેત વિશે ખૂબ જ વિસ્તારવાથી અને ઊંડાણપૂર્વક અને તર્ક સાથે જણાવવા જઈ રહ્યો છું, જેને જાણીને તમારી ખુશી અને તમારા ઉત્સાહને રોકી નહીં શકો। પરંતુ યાદ રાખજો, વારંવાર યાદ રાખજો કે હજી 5મો સંકેત આવવાનો બાકી છે, જે તમને પૂરી રીતે બરબાદ અને તબાહ પણ કરી શકે છે। તેથી તમારું ધ્યાન એક ક્ષણ માટે પણ ભટકવા ન દેતા પહેલો સંકેત જ્યારે ઘટિત થાય છે, જ્યારે તમે સવારે વહેલા સૂઈને ઉઠો છો અને જુઓ છે કે કોઈ દેડકો તમારા ઘરના મુખ્ય દ્વાર પર, જે તમારી પ્રગતિનું દ્વાર છે, ત્યાં બિલકુલ શાંત, અડગ અને ધ્યાનમગ્ન મુદ્રામાં બેઠો છે અને તેની નજર તમારા ઘરની અંદરની તરફ છે, તો સમજી લો કે તમારા પૂર્વજો અને પિતૃઓના આશીર્વાદ જાગૃત થઈ ચૂક્યા છે અને માં લક્ષ્મીના ચરણ તમારા ઘરની સીમાની અંદર વધી ચૂક્યા છે।
અને આ સંકેત એ અટકેલા, ડૂબેલા કે ભૂલાઈ ગયેલા ધનની પ્રાપ્તિનો સ્પષ્ટ સૂચક છે, જેની આશા તમે વર્ષો પહેલાં છોડી ચૂક્યા હતા. આ સંકેત એ છે કે તમારા ઘરમાં, તમારા વ્યવસાયમાં, તમારી નોકરીમાં જે મંદીનો કાળ સમય હતો, એ મનસૂદ છાયા હતી, તે હવે હંમેશા માટે પૂરી થઈ જશે. અને ધનના એવા નવા ગુપ્ત અને દિવ્ય સ્ત્રોત તમારી સામે ખુલવાના છે, જેની તમે સપનામાં પણ વિચાર નહીં કર્યો હોય. પરંતુ ભક્તો, આ સુખદ અને ઉત્સાહજનક સંકેતની સાથે જ તમારે હર પળ, હર ઘડી સતર્ક અને સાવધાન રહેવું પડશે, કારણ કે આગલા 4 સંકેત આનાથી પણ વધુ ઊંડા, રહસ્યમય અને પ્રભાવશાળી છે. અને તે આખરી વાળો તો તમારા રૂવાડા હલાવીને મૂકી દેશે અને તમારી વિચારવાની શક્તિને શૂન્ય કરી દેશે. જેમ આપણે બીજા સંકેત તરફ વધુ ઊંડાણપૂર્વક વધીએ છીએ, આપણે આ ગંભીરતા અને પૂરી પરિપક્વતાથી સમજવું પડશે કે આપણું ઘર માત્ર ઈંટો કે સિમેન્ટ અને પથ્થરોનું એક નિર્જીવ માળખું નથી, પરંતુ સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનું એક નિરંતર ચાલતું મહાયુદ્ધ ક્ષેત્ર છે, જ્યાં હરપળ અદૃશ્ય દૈવી અને આસુરી શક્તિઓ આપસમાં લડી રહી હોય છે. અને અવારનવાર તમે અનુભવ્યું હશે કે વિના કોઈ ઠોસ, સ્પષ્ટ કે તબીબી કારણ વગર પણ ઘરમાં બીમારીઓ સતત પગપેસરો કરવા લાગે છે. બાળકોનું કોમળમન પણ ભણવામાં અને સારા કામોમાં ઉચકવામાં લાગે છે. ઘરમાં બરકત અટકી જાય છે અને પતિ પત્ની વચ્ચે બેવજહની કડવાશ અને તકરાર અને ઘરની સુખ શાંતિને ઊંધવની જેમ ચૂપચાપ ખાઈ જાય છે. તો એવામાં સુકૂન શાસ્ત્રમાં મહાન અને પ્રાચીન પુસ્તકોમાં ખૂબ જ સ્પષ્ટ અને શબ્દોમાં લખ્યું છે કે જો આવી વિપરીત, કઠિન અને પડકારજનક પરિસ્થિતિઓની વચ્ચે તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં, એટલે કે જેને આપણે દેવતાઓનું સ્થાન ઈશાન ખૂણો કહીએ છીએ, ત્યાં અચાનક એક દેડકો દેખાય, તો આ એ વાતનું સાક્ષાત સત્ય પ્રમાણ છે કે તમારા ઘર પર જે પણ તંત્ર મંત્ર બાધા હતી, કોઈની બુરી નજર હતી, કોઈની હાય કે નકારાત્મક ઉર્જાનો કાળો પહેરો લાગેલો હતો, તેને આ દિવ્ય જીવે પોતાની સૂક્ષ્મ શક્તિઓએ પોતાની ભીતર શોષવાનું અને નષ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. કારણ કે દેડકાની ત્વચા અને તેના પવિત્ર શ્વાસોમાં એ અદ્ભુત અને વૈજ્ઞાનિક ક્ષમતા હોય છે, જે વાતાવરણની દૂષિત, ઝેરીલી અને નકારાત્મક તરંગોને જડમૂળથી ઉખાડીને નષ્ટ કરી દે છે. અને આ બીજો સંકેત તમને એ અતૂટ વિશ્વાસ અપાવવામાં આવે છે કે હવે તમારા દુઃખોનો, તમારા સંઘર્ષોનો અને તમારી રાતોનું આંસુઓનો અંત આવવાનો છે અને તમારા ઘરમાં ફરીથી ખુશીઓની મધુર શરણાઈ અને માંગલિક ગીતોની ગુંજ થવાની છે. પણ ભક્તો, મારી એક ભયાનક ચેતવણીને એક ક્ષણ માટે પણ તમારા મગજમાંથી ન કાઢતા. જે 5મો સંકેત હું તમને વિડીયોમાં બિલકુલ અંતમાં જણાવવાનો છું, કારણ કે તે જો તમારી સાથે ખોટી રીતે ઘટિત થઈ ગયો, તો આ બધી મહેનત, આ બધી ખુશીઓ અને આ બધું જ જ્ઞાન માટીમાં મળી શકે છે અને તમે પૂરી રીતે કંગાલ, અસહાય અને દરિદ્ર થઈ શકો છો. તેથી તમારા ધૈર્યની પરીક્ષા ન લો અને આ દિવ્ય કથાને પૂરા મનયોગથી સાંભળતા રહો. ત્રીજો સંકેત ભક્તો, તમારા માટે સાક્ષાત દેવાધિદેવ મહાદેવ અને પરમ વરદાર અનુકંપાની જેમ છે, જેઓ વર્ષોથી સંતાન સુખની તીવ્ર કામના કરી રહ્યા છે, અથવા જેમના ઘરમાં યોગ્ય ગુણી સંતાનોના વિવાહના સંબંધમાં વારંવાર કોઈને કોઈ અણધારી અડચણ આવી રહી છે. કારણ કે સનાતન ધર્મની અત્યંત પ્રાચીન વૈભવશાળી માન્યતાઓ અને અહીં સુધી કે વિશ્વની અન્ય મહાન સભ્યતાઓ જેમ કે ઇજિપ્ત અને ચીનમાં પણ દેડકાને ઉર્વરતા, અતૂટ સર્જન અને નવા જીવનનું સૌથી મોટું પ્રાણવાહન અને પવિત્ર પ્રતીક માનવામાં આવ્યું છે. અને જો તમારા ઘરના ખુલ્લા આંગણામાં કે તમારા વિશેષ પૂજા સ્થળની કોઈ સમીપ જ્યાં તમે દીવો પ્રજ્વલિત કરો છો, ત્યાં દેડકો પોતાની વિશેષ અને ગુંજનારી ધ્વનિ કરે છે, જેને આપણે આપણી ભાષાના લોકભાષામાં આપણે જેને ડ્રાઉ ડ્રાઉ કહીએ છીએ. તો આ ધ્વનિ માત્ર એક અવાજ નથી, પરંતુ તેને વેદોની ઋચાઓના ઉચ્ચારણ સમાન પવિત્ર, ઉર્જાવાન અને શીઘ્ર ફળ આપનારું માનવામાં આવી છે, જે તમારા ઘરની સમસ્ત વાસ્તુદોષને
તત્કાલ પ્રભાવથી શાંત કરી દે છે. આ સંકેત એ વાતની પુષ્ટિ કરે છે કે તમારા વંશનો પવિત્ર વેલો હવે આગળ વધવાનો છે, તમારા પિતૃઓનું ઋણ ચૂકવવાનો છે અને તમારા ઘરમાં જલ્દી જ કોઈ નાનકડા અને પ્યારા મહેમાનના આગમનની મધુર સૂચના કે કોઈ ખૂબ જ મોટા માંગલિક ઉત્સવની તૈયારી શરૂ થવાની છે, જે સમાજમાં તમારી મર્યાદા, તમારા કુળનું ગૌરવ અને તમારા માન સન્માનને કેટલું ઘણું વધારીને પ્રતિષ્ઠિત કરનારું હશે. પરંતુ ભક્તો, આ તો માત્ર ઉજ્જવળ અને સુખદ પક્ષ છે અને સિક્કાની બીજી કાળી અને ડરામણી બાજુ હજી બાકી છે. કારણ કે ચોથો સંકેત, અને વિશેષ કરીને તે પાંચમો વિનાશકારી અને પ્રલયકારી સંકેત, તમારી રાતોની ચેન અને ઊંઘને હરામ પૂરી રીતે ઉડાવી શકે છે. તેથી તેને સાંભળવા અને સમજવા માટે તમારું મન અને તમારા સંપૂર્ણ મસ્તિષ્કને પૂરી રીતે એકાગ્ર કરીને તૈયાર કરી લો. ભક્તો, હવે વાત કરીએ આપણે ચોથા અને દિવ્ય સંકેતની, જે સીધા તौर પર તમારા કર્મક્ષેત્ર, તમારી મહેનત, તમારી નોકરી અને તમારા સમાજમાં પદ પ્રતિષ્ઠા, પ્રભાવ અને સત્તા સાથે ઊંડાઈથી જોડાયેલા છે. કારણ કે જે પ્રકારે એક નાનકડો કોમળ દેખાતો દેડકો પાણીની અથાગ ઊંડાઈમાંથી નીકળીને સૂકી ધરતી પર આવે છે અને પોતાની એક જ લાંબી અને સાહસિક છલાંગથી અસંભવ દેખાતા લાંબા અંતરોને પળવારમાં કાપી લે છે, ઠીક તે જ પ્રકારે તેનું તમારા ઘરના પરિસરમાં આવવું તમારી ખાનગી પ્રગતિ, તમારું પ્રમોશન અને તમારી સફળતાની એ લાંબી છલાંગનું જીવંત પ્રતીક છે, જેની તમે તમારી પૂરી કારકિર્દીમાં, તમારી પૂરી જવાનીમાં વર્ષોથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અને જો તમે કોઈ ખૂબ જ મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છો, અથવા કોઈ ખૂબ જ મોટી પ્રતિયોગિતા, પરીક્ષા કે ઇન્ટરવ્યૂની તૈયારીમાં ઘરથી નીકળવાના છો અને તમને અચાનકથી તમારા ઘરની મુખ્ય ડેલી પર એક અત્યંત ફૂર્તીલો, તેજસ્વી અને ઉછળતો દેડકો દેખાઈ જાય, તો તેને સાધારણ ન માનતા તેને સાક્ષાત ઈશ્વરની લીલી ઝંડી, તેમની સંમતિ અને દિવ્ય અનુમતિ સમજજો, જે તમને મોટા આત્મવિશ્વાસ સાથે બતાવે છે કે તમારા ઉપર જે ગ્રહોનો ક્રૂર દુષ્પ્રભાવ હતો, જે રાહુ કેતુની, શનિની ત્રાસી નજર તમારા ભાગ્યની બેડીઓમાં જકડી રાખી હતી, તે હવે શાંત થઈ ચૂકી છે. તે બાધા હટી ચૂકી છે અને હવે તમારા યશ, તમારા વૈભવ, તમારા અતૂટ ધન અને તમારી કીર્તિઓનો એ સુવર્ણ સમય આવી ગયો છે, જેનાથી તમારી ખ્યાતિ ચારેય દિશાઓમાં સૂર્યની જેમ ફેલાવાની છે. અને તમારા એ તમામ ગુપ્ત, પ્રત્યક્ષ શત્રુઓ જે પીઠ પાછળ તમારી વિરુદ્ધ ઝેરીલા ષડયંત્રો રચી રહ્યા હતા, જે તમારા પતનની યોજના બનાવી રહ્યા હતા, તેઓ સ્વયં પોતાની બિછાયેલી ચાલમાં ખરાબ રીતે ફસાઈને તણખલાની જેમ નષ્ટ થઈ જશે. પરંતુ ભક્તો, સાવધાન થઈ જાઓ. આ અપાર સફળતાના શિખર પર પહોંચીને પણ તમે અચાનક ધડમ લઈને નીચે પડી શકો છો. તમારા હાથમાં આવેલો ખજાનો ધૂળમાં મળી શકે છે અને તમારી આખી જિંદગીભરની મહેનત એક પળમાં રાખ થઈ શકે છે, જો તમે એ પાંચમા અને અંતિમ મહાસંકેતને નહીં સમજો, જે મનુષ્યની કંગાળી, તેના વિનાશ અને તેની પૂરી બરબાદીનું બ્રહ્માંડમાં સૌથી મોટું અને અકાટ્ય કારણ બને છે. અને હવે એ ઘડી આવી ગઈ છે જ્યારે હું તમને એ પાંચમા અને સૌથી ભયાનક, સૌથી ડરામણા સંકેત વિશે વિસ્તારથી જણાવવા જઈ રહ્યો છું, જેને સાંભળ્યા પછી કદાચ તમારી રૂહ ભીતર સુધી કાપી જશે, તમારા રૂવાડા ઊભા થઈ જશે અને તમે ધ્રુજતા પોતાના પાછલી ભૂલો પર અને ધ્રુસકે પસ્તાવો કરશો. કારણ કે આ સંકેત માત્ર એક સૂચના કે જાણકારી નથી, પરંતુ આ પ્રકૃતિ એક અંતિમ ચેતવણી છે. આ ઈશ્વરની એ લક્ષ્મણ રેખા છે જેને ઓળંગવાનો સીધો અને સરળ મતલબ છે સાક્ષાત કાળ, દરિદ્રતા અને વિનાશને પોતાના ઘરમાં આમંત્રણ આપવું. ભક્તો, પોતાના કાન ખોલીને અને પૂરા સાનભાન રીતે ખૂબ જ ધ્યાનથી સાંભળો. જો તમારા ઘરમાં કોઈ જીવિત રમત રમતો કે શાંત દેડકો આવે છે અને તમે તેને એક જ તુચ્છ, ઘૃણાસ્પદ જીવ સમજીને મનમાં ઘૃણા અને નફરત ભરીને માત્ર ડરના મારે શારીરિક ઈજા પહોંચાડો છો, તેના પર પથ્થરમારો કરો છો, તેને સાવરણી મારો છો,
કે લાકડી હથિયારથી ઘાયલ કરી દો છો, તેને નષ્ટ કરીને બહાર કાઢો છો, તો યાદ રાખજો કે તમે માત્ર એક જીવની હત્યા કે ઘાયલ નથી કર્યો, પરંતુ તમે એ જ ક્ષણે તમારી પાછલી 7 પેઢીઓના સૂચિત પુણ્ય પૂંજીને પોતાના હાથોથી સળગાવીને ભસ્મ કરી દીધી છે. કારણ કે આપણા મહાન શાસ્ત્રોમાં અને પુરાણોમાં આ જ અપરાધ માટે કોઈ પણ પ્રાયશ્ચિત, કોઈ પણ દાન કે કોઈ પણ પૂજા નથી બતાવવામાં આવી. અને ઘરે આવેલા લક્ષ્મી સ્વરૂપે દેડકાનો તિરસ્કાર, તેનું અપમાન કે તેની નિર્મમ હત્યા સીધા તौर પર તમારા સ્વયંના સૌભાગ્યની હત્યા છે, જે તમને કંગાળી અને માત્ર ગોળ કંગાળી દલદલમાં લઈ જઈ શકે છે, જ્યાંથી તમે તંત્ર મંત્ર કે સ્વયં ભગવાનને પણ તમને ત્યાં સુધી નહીં નીકાળી શકો જ્યાં સુધી તમે એ પાપનું ફળ નથી ભોગવી લેતા. જો તમે ક્યારેય પણ તમારા ઘરના કોઈ ખૂણામાં, પલંગની નીચે કે સ્ટોર રૂમમાં અચાનક કોઈ મૃત દેડકો પડેલો જુઓ છો, તો આ કોઈ સામાન્ય વાત નથી. આ એ વાતનો ભીષણ ડરામણો અને તાત્કાલ સંકેલ છે. તમારા ઘરની રક્ષા કરનારી કુળદેવી, તમારી ઈષ્ટદેવ અને તમારા ઘરની રક્ષક દેવી શક્તિઓ તમારાથી પૂરી રીતે વિમુખ થઈ ચૂકી છે. તેઓ તમારાથી નારાજ છે અને હવે તમારા ઘર પર શનિનો ભયંકર પ્રકોપ, કાળસર્પ દોષ કે કોઈ વિનાશકારી વસ્તુ, કોઈ દોષ લાગી ચૂક્યો છે, જે તમારી લોહી પરસેવાની કમાણીને બીમારીઓના હોસ્પિટલના ખર્ચાઓમાં, ખોટા કોર્ટ કચેરીના ચક્કરોમાં અને વ્યર્થના ફાલતુ ખર્ચાઓમાં આગની જેમ સળગાવીને રાખ કરી દેશે. આ 5મો સંકેત તમને મહેલમાંથી ઉઠાવીને રાતોરાત સડક પર લાવી શકે છે, તમારી પ્રતિષ્ઠાને માટીમાં મિલાવી શકે છે અને તમને તમારી બુનિયાદી જરૂરિયાતો, રોટલો, કપડાં અને મકાન માટે પણ બીજાની સામે હાથ ફેલાવવા પર મજબૂર કરી શકે છે. તેથી ભક્તો, મારી આ વાત હંમેશા માટે તમારા જીવનનો આધાર બનાવી લો કે જીવ માત્ર પર દયા કરવી, તેમને પ્રેમ આપો, એ જ સૌથી મોટી અને સાચી વિષ્ણુ ભક્તિ છે. અને જો ક્યારેય અજાણતા તમારાથી કોઈ એવો અપરાધ થઈ જાય કે કોઈ એવો નકારાત્મક સંકેત તમારા ઘરમાં મળે, તો વિના એક પણ મોડાએ ભગવાન શ્રી વિષ્ણુજીના ચરણોમાં પડીને અશ્રિપૂરિત નેત્રોથી કોટી કોટી ક્ષમા માગો. પૂરા ઘરને ગંગાજળ અને ગૌમૂત્રથી શુદ્ધ કરો, બ્રાહ્મણોને ભોજન કરાવો અને મૃત જીવોને પૂરા સન્માનની સાથે માટીમાં નિકાલ કરો, જેથી તમારા ઘરની બરકત, તમારા ઘરની લક્ષ્મી અને તમારી શાંતિ સુરક્ષિત રહે અને તમે કંગાળની ભીષણ આગથી બચી શકો. આ આખરી અને 5મા સંકેતની અનદેખી કરનારાઓને જીવતા સળગાવી દે છે. તેથી આ ગુપ્ત અને દિવ્ય અને રહસ્યમય સંકેતોને સમજીને પોતાના જીવનને ધન્ય બનાવો, સફળ બનાવો અને હંમેશા યાદ રાખો કે ઈશ્વર હર રૂપમાં, હર જીવમાં રહીને તમારી પ્રતીક્ષા કરી લે છે. જય શ્રી વિષ્ણુ. વિષ્ણુ કૃપા આપ પર સદૈવ બની રહે. જય શ્રી રામ ભક્તો. જય માતાજી.